મોરબીના જેતપરમાં ખેડૂત આંદોલનનો 13મો દિવસ છે અને ખેતરમાં વીજ લાઇન મામલે ખેડૂતોનું આંદોલન યથાવત છે। ખેડૂતોએ મંત્રણા માટે સરકારના આમંત્રણનો અસ્વીકાર કર્યો છે। વીજ ટાવર માટે જંત્રીના બદલે જમીનની બજાર કિંમત નક્કી કરી વળતરની માંગ છે। ખેડૂતોની મંજૂરી વગર વીજપોલની કામગીરીનો આક્ષેપ લગાવાયો છે। જેતપર ખાતે ચાલી રહેલા આંદોલનમાં અત્યારે જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે માળિયા તાલુકાના ખેડૂતો છે તે ટ્રેક્ટર રેલી કરી અને આ જે આંદોલન છે તેમાં જોડાવા માટે આવ્યા છે। જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે ટ્રેક્ટરની ઉપર જે રાષ્ટ્રધ્વજ અને સાથે સાથે ખેડૂતો છે તે અત્યારે અહીં જે આંદોલન ચાલી રહ્યું છે તેના સમર્થન માટે પહોંચી રહ્યા છે। પ્રતિકાત્મક રીતે આ જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે ખેડૂતો છે તે પહોંચી રહ્યા છે। કેટલાક જે ખેડૂતો છે તેની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન છે તે કરીશું। દાદા, ક્યાં ગામથી આવો છો? રાસમપર। શું કહેશો અત્યારે જે પ્રકારે સમર્થન આપવા માટે આવ્યા છો? હવે અમે અમારી માંગ લઈને આવ્યા છીએ, બરોબર પૂરી કરે ન કરે ત્યાં અમે અહીંથી ઢગવાના નથી। શું કહેશો દાદા તમે? આપણી માંગ છે એ પૂરી કરે પણ જે પ્રકારે તમે અત્યારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે ખેડૂતો છે તે પોતાની માંગ સાથે અહીં જે પહોંચ્યા છે ને, જે પ્રકારે જે ખેડૂતો છે તે ટ્રેક્ટર સાથે આ આંદોલન છે તેને સમર્થન કરવા માટે પહોંચ્યા છે। 35થી વધારે જે ટ્રેક્ટર છે તેની આ એક જે રેલી છે તેનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને જેતપર ગામના જે ખેડૂતો છે તેમને સમર્થન આપવા માટે આ તમામ જે ખેડૂતો છે તે પહોંચ્યા છે। બીજા પણ જે કેટલાક જે ખેડૂતો છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન છે તે આપણે કરીશું અને તેઓ આ જે આંદોલન છે તે આંદોલનને લઈને શું માની રહ્યા છે તે પણ જાણવાનો પ્રયાસ કરીશું। આ આંદોલન છે તે માત્ર હવે એક જે ગામ પૂરતું નહીં પરંતુ આખા ગુજરાતનું આંદોલન બની ગયું તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે અને ખેડૂતો છે તે અલગ અલગ રીતે પોતાનું સમર્થન આપવા માટે અહીં પહોંચી રહ્યા છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 જેતપર। તો મોરબીમાં વીજપોલના વિરોધમાં ખેડૂતોનું આંદોલન યથાવત। 30થી વધારે ટ્રેક્ટર સાથે ખેડૂતોની રેલી। રાશનપુર ગામના ખેડૂતો રેલી સાથે આંદોલનમાં જોડાયા। 22થી વધારે ગામોના સરપંચો અને ખેડૂતો હળવદ મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા। જય જવાન જય કિસાનના નારા સાથે વિરોધ દર્શાવ્યો। આમરણાંત ઉપવાસ આંદોલનને ખેડૂતોએ આપ્યું સમર્થન। મોરબીના જેતપર ગામે ચાલી રહેલું આંદોલન હવે ન માત્ર જેતપર ગામનું પરંતુ આખા ગુજરાતનું થઈ ગયું હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। આપને હું દ્રશ્ય બતાવવા માંગીશ કે જે માળિયા તાલુકાના રાસનપર ગામથી અનેક ખેડૂતો છે તે પોતાના ટ્રેક્ટર સાથે રેલી કાઢી અને અહીં જે જેતપર ગામ છે ત્યાં પહોંચ્યા છે અને ખેડૂતોને જે આંદોલન ચાલી રહ્યું છે તેને સમર્થન કરવા માટે પહોંચ્યા છે। આપણે ખેડૂતો સાથે જ વાત કરીશું। શું કહેશો, કેટલા ટ્રેક્ટર સાથે આવ્યા છો અને કઈ રીતનું સમર્થન આપી રહ્યા છો, શું કહેશો? માળિયા મિયાણાનું રાસંગપર ગામ છે મારું। અમે 35થી 40 ટ્રેક્ટર લઈને આવ્યા છીએ અને જેતપર ગામને નહીં પણ ગુજરાતને, પૂરા ગુજરાતને સમર્થન કરવા માટે અમે આવ્યા છીએ। જે અમારી માંગણીઓ છે જે ત્યાં લેખિત છાવણીમાં આપેલી છે એ અમારે મંજૂર જો હોય તો અમારા માટે યોગ્ય કરો। બીજા નંબરમાં અમે નાના માણસો છીએ, અમારી હુકી ખેતી અમે શું કરીએ? તમે આમનામ થાંભલા ઠોકતા જાશો તો અમારું શું બચશે? મોદી સાહેબને મારી એક જ નમ્ર વિનંતી છે કે કાંઈક યોગ્ય કરો। જો તમે યોગ્ય નહીં કરો તો નાના માણસોનું શું? હું એમ તમને નથી કહેતો અમારા ઘરમાં મીટર નાખી જાય એના ભાડા આ લોકો લે, મોબાઈલ રિચાર્જ કરવો હોય એના એડવાન્સ લે, આપણે ટીવી રિચાર્જ કરવું હોય તો પહેલાં પૈસા લે, દવાખાનામાં દાખલ કરો તો પહેલાં પૈસા લે, સ્માર્ટ મીટર આવી રહ્યું છે પહેલાં પૈસા લે। આ દેશ ક્યાં જઈ રહ્યો છે? સાહેબ તમે કાંઈક વિચારો। હું તમને એમ નથી કહેતો તમે અમારું જ યોગ્ય કરો પણ કાંઈક આ ધરતીપુત્રોનું કાંઈક યોગ્ય થાય એવું તમે કરો। જય ભારત, જય હિન્દ। તમે શું કહેશો? બીજા પણ ખેડૂતો છે કે મોટાભાઈ શું કહેશો? જે પ્રકારે ખેડૂતોને એક ખેતરમાં જો થાંભલો આવી જાય તો જે પ્રકારે ખેતરમાં જો એક થાંભલો આવે તો કેટલું નુકસાન ખેડૂતોને, કઈ રીતે મુશ્કેલી પડે? ઘણું થાય, નુકસાન થાય। અહીંયા દાદા, અહીંયા આટલા વર્ષના અનુભવી છો તમે, ખેતરમાં એક થાંભલો આવે તો ખેડૂતોને કેટલું નુકસાન, કઈ રીતનું નુકસાન થાય? ખેડૂતોને સાહેબ પારાવાર નુકસાન થાય છે।
અને જેમ આવે એમ પોલીસ પ્રોટેક્શન લઈને અને થાંભલા ઠોકેડી દઈએ ગામમાં ખેતરમાં જ્યાં અહીંયા ખેડૂને ભગાડીને ડિટેન કરી લઈએ મરજી વડે એવું કાર્ય કરે છે. હમણાં રાસનપરમાં 4 દિવસ પહેલાં જ આખો થાંભલાની ના પાડી હતી છતાં પણ બીજેથી ટર્બા ઓલા મગાવી અને રાતે કામ કરતા હતા. બરાબર, આવું બધું નુકસાન કરે છે. એટલે એજન્સીઓની દાદાગીરી ખેડૂતો દાદાગીરી, ફૂલ દાદાગીરી. તમે શું કહેશો મોટાભાઈ કે શું ખેડૂતોને જે થાંભલા નખાવાના છે ખેડૂતોને કઈ રીતના વળતર આપવું જોઈએ? શું કહેશો? વળતર કઈ રીતે આપવી જોઈએ? બોલો કેવી રીતે કે એટલે વળતરમાં એવું છે કે આ લોકો અમારું એક ખેતર હોય 10 વીઘાનું, તો આ લોકોનો થાંભલો આવે ને એટલે સીધી 2 કરોડની નુકસાની, બજારની કિંમતથી 2 કરોડ નીચા ભાવે જાય. એટલે આ વસ્તુ રહીને સરકારે આમાં ફૂલ વિચાર કરવો જોઈએ. બીજા નંબરમાં આ સરકાર એમ માનતી હોય કે અમે હવે નહીં નીકળી તો આ મૂળિયા નાખવાવાળું ગુજરાત છે, ભાજપ છે, ભાજપના મૂળિયા નાખવાવાળું ગુજરાત છે અને ગુજરાતના કિસાનો જ છે. અને મૂળિયા ઉખેડતા જરાય વાર નહીં લાગે ખેડૂતોને. જય ભારત. સ્પષ્ટપણે એટલે તમામ ખેડૂતો છે પોતાનો રોષ છે તે ઠાલવી રહ્યા છે, કારણ કે એક ખેડૂત છે જ્યારે તેમના ખેતરમાં કોઈ વીજપોલ આવે છે ત્યારે તેની જમીનને તેની સીધી જ અસર છે તે થતી હોય છે ને તેને લઈને આ એક રોષ છે તે જોવા મળ્યો છે. અને જે સરકાર છે તેની પાસે યોગ્ય વળતરની માંગ છે તે કરી રહ્યા છે. તમે મારી પાછળ જોશો કે જે તમામ આ જે 35 થી 40 ટ્રેક્ટરો સાથે જે ખેડૂતો છે તે પ્રતિકાત્મક વિરોધ છે તે કરવા માટે પહોંચ્યા છે અને પોતાની વાત છે તે રજૂ કરી રહ્યા છે. સરપંચ આવ્યા છે. સરપંચ, શું કહેશો? કેટલા ટ્રેક્ટર લઈને આવ્યા અને શું માંગ સાથે અહીં પહોંચ્યા છો તમે? અમે રાસંબર ગામેથી આજે 40 થી 50 ટ્રેક્ટર છે અને 20 જેવી ગાડીઓ છે, 4 વ્હીલ જેવું છે. અને અમારે જે જેતપુર ગામમાં જેતર આંદોલન ચાલી રહ્યું છે વીજ પોલ બાબતે, તે બાબતે અમારે મુખ્ય મુદ્દા છે 5-6 છે. વળતર બાબતનું જે જમીનમાં નુકસાન કરે છે, કોરિડોર બહાર કામ કરે છે, તેના માટેના અમે અહીંયા સમર્થન માટે આવ્યા છે. અમારા ગામમાં પણ વીજ લાઈન આવે છે. અમે બહુ સાથે બધા ગામ મળી ખેડૂતને આ આંદોલનને સમર્થન આપી છીએ અને અમારા મુદ્દા માટે સરકારશ્રીને વિનંતી કરવા આવ્યા છીએ આ આંદોલન દ્વારા કે અમારી માંગે પૂરી કરીએ. સ્પષ્ટપણે એટલે તમામની જે માંગ છે તે ખેડૂતોની માંગ પૂરી કરવા માટેની વાત છે તે કરી રહ્યા છે. અને જે અલગ અલગ ગામના જે ખેડૂતો છે તે અત્યારે જેતપર ગામે પહોંચી રહ્યા છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 જેતપર.